ગાઈસ વન ઓફ માય ફેવરેટ મંદિરમાંથી એક મંદિર શ્રી સાવરિયા શેઠ મટકા. ચલો ગાઈસ, હું વર્ષ દિવસ પહેલા આવ્યો હતો ત્યારે આ જ હતું, કારણ કે વર્ષમાં 1-2 વાર તમારે ચક્કર લાગે છે. આજ વખતે તો ગાડી નથી, ઓલી વખતે ગાડી હતી. હું ઉદયપુર ને બધે ગયો હતો ને ત્યારે. આ વખતે સામાન હાથમાં લઈને રખડવાનું છે. છોડો. જલ્દી ભાગો કાકા, મુઠ્ઠી વારીને ભાઈ ગાઓ. બેટો ધક્કો નામાં બાપ આખો શર્ટ પર છે. ઓ દર્શન થઈ ગયા, ડન. હવે અહીંથી નીકળીએ છીએ ઉદયપુર. મારું પહેલાં જેવું શેડ્યુલ હતું, હોત ને તો ફૂલ મજા આવત અને એન્જોય થાત, કારણ કે હું આખો દિવસ ઉદયપુર રખડી શકત 1 વાગ્યાથી લઈને. હવે તો જોઈ હું છે જોઈ આગળ. હવે ઉપરથી પાડી બંધ કરી દીધી. ઓલા ભાઈ હાલ કરીને આઈકું 600 રૂપિયામાં સારી આવી કીધું. તો યાર રવિભાઈ જોઈને ખબર જ પડી ગઈ છે હું ક્યાં આવીશું. યસ, આઈ ડેફિનેટલી બી એટ માય હાઉસ. ધીસ ઇઝ. તો યાર અત્યારે મારે ફેસ ક્લીન કરવું હતું, એનું કારણ છે કે સવારના ધૂળ નકરું પોલ્યુશન, નકરું યાર. આજ તો એવી હાલત થઈ ગઈ. Guys, this is my compartment. કારણ કે અમારું પર્સનલ બાર કહી શકો તો પણ ચાલે, પણ હું પીતો નથી એટલે મેં કાંઈ મૂક્યું નથી. હું જો કે મારો ઠેલો ખોલીને બેઠો હું. રૂમાલ કોણ બી ન કરે. બારમાં પૈસા એન્ટ્રી ફી દીધી જ છે ટીસુ બાબમાં. ફાઇનલી મેં રિવીલ કરી દઉં, કારણ કે મેં હે ને ક્યાંય કીધું નહોતું ઉદયપુરમાં છું. જેને ડેસ્ટિનેશન ખબર છે ને એ ખબર પડી જશે, બાકી તો કોઈને નહીં ખબર પડે. જો કે આ વ્લોગમાં હું હજી મેં કોઈ સ્ટોરી મારી પોતાના આઈડીમાં ચડાવી તો મેં ઉદયપુર મેન્શન નથી કર્યું, કારણ કે હવે થોડીક પ્રાઇવેટ લાઈફ જીવવા માગું છું. બહુ થઈ ગઈ પબ્લિક લાઈફ. તમે માનશો, આજે અમે ફ્લાઇટમાંથી તો એ અમે બસમાં આવ્યો. આ જીએસ ખબર નહીં, સોરી જે હોય કરું પછી હવે, કારણ કે નીચે જાઉં, કારણ કે નીચે બહાર છે, ઉપર આ ડાઇનિંગ એરિયા છે. ચલો શાંતિથી મળીએ હવે થોડી વારમાં ફ્રેશ થઈને. અત્યારે મારે બસમાં જવાનું રિટર્ન. તે અત્યારે આઈ લવ ઉદયપુર. આ ચોકનું નામ છે ઉટિયાપુર એવું કાંઈક છે, મને ખ્યાલ નહીં, મેં હરખું વાંચ્યું નહીં. ઉટિયાપુર છે આઈ થિંક, ખબર નહીં, હું સાઈડમાં મેન્શન કરી દઉં છું. ચલો મારા ઠેલા અત્યારે હોટલથી આવે છે, ઠેલા લઈને નીકળીએ. ઉટિયા પુલ કહેવાય ગાઈસ, અને ઉટિયા પુલ.